તો આપણે કરતા હતા ખેતરમાં કોમ, મગફળીમાં પાડતા હતા ઓલ્યો, અને પછી આવી ગયા મોરભાઈ. તો જો કેવા સારે છે, ઓલું પાડતા પાડતા મોરભાઈને આપણે લઈ લીધા વિડીયોમાં થોડા. ચાલ લાગે છે મસ્ત. જો હેડા પડ્યા, જો આપણે ફોન પાડ્યો એટલે એવું લાગ્યું. અને આ બાજુ આ એવું બગલું જનાવર ખાય, જો એવડું ખાય. હેડે વળ ઊંચી કરીને આ બાજુ બગલું જ ફરે છે. જો જીવડો ખાવા માટે આવ્યા છે બગલો. જય માતાજી મિત્રો, આપણે હવે મગફળીમાં ઓલું પાડવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ બાકી છે, અને આ બાજુ અડધી પાડે છે. આજ ચાલુ કર્યું છે, અને વરસાદ પણ આવવામાં જો વાદળ છે, તૈયારી છે વરસાદ આવવાની. કાલે તો વરસાદ વરસ્યો તો બીજે, પણ આપણે કાલે શોર્ટ જ આવ્યા હતા. અને આપણે મગફળી કાઢવી છે, પણ વરસાદની થોડી રાહ જોવી પડશે 2 દાડા. અને ઓળું પાડવાનું ચાલુ કરી દીધું છે. જો આ બાજુ ચાલુ જ છે ઓળું પાડવાનું. અને આપણે જોવો કે મગફળી કેવી બેઠી છે. જુઓ તમે, આ મગફળી થોડું ઓળમાં સાઈડમાં કરી છે, તો ફોફાનો વધારે થયા છે બધા. તો આપણે ડોકે ચેક કરો ઉખાડીને કે કેવી મગફળી બેઠી છે, કેવી પાચી છે. આપણે ચેક કરો મગફળી. તો મિત્રો જો આપણે આ મગફળી છે 69 નંબર મગફળી છે, ને ફોફા તો ખૂબ બેઠા છે. જો અમુક તો હળી ગયા છે, જો પેલા પહેલાં બેઠેલા છે ને રે. જે પહેલાં બેઠા છે એ થોડા ચોક અમુક 1-2 વધ્યા છે. બીજી તો મગફળી જો રેડી છે, બેઠી છે ખૂબ. આપણે દોણો ચેક કરો હવે, ફૂલિંગ કે ચેવી બેઠી છે, ચેવી પાચી છે. દોણો તો કમ્પ્લીટ થઈ ગયા છે, કેમ કે હજુ 2-4 દાડા ઊભી રહે એટલે કમ્પ્લીટ થઈ જાય. જો મગફળી કમ્પ્લીટ રેડી થઈ ગઈ, પાચી ગઈ છે. હવે આપણે બીજો દોણો ચેક કરો. જો ફોફું તો ફૂટતું નહીં એટલું ટાઈટ થઈ ગયું છે. પાચી જબર એટલે 2 ફાયદો થઈ ગઈ ફોફાની. જો મગફળી તો રેડી પાચી છે કમ્પ્લીટ. આપણા વરસાદ જો રહી જાય ને તો સારું કહેવાય, ને કે વસ્તીને નુકસાન વધારે થાય. જેમ કે મગફળી બધાને કાઢવા આવી, અમુક તો કાઢી નાખી ચોક, અમુક તો ચહાડી હતી. તો જો મગફળી રેડી કમ્પ્લીટ પાચી ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ છે મગફળી. તો દોણો દબાતો રહે એટલો ટાઈટ છે. મગફળી રેડી થઈ ગઈ છે, બે પાચી ગઈ છે, કમ્પ્લીટ બેઠી છે સારી. આ બાજુ બધી આપણે જો ઓલું પાડ્યા વગર બાકી છે. આ બાજુ ચાલુ જ છે ઓલું પાડવાનું બધું.
તો જો બધા બાજુ પાડવાનું ચાલુ જ છે. બોકરનું કાઢે છે, કેમ કે બોકરનું કાઢવું પડે. જો આ ચા તો ચા પીધો, પાણી પણ પીધું, અને આ બાજુ બોકરના ઢકા કરીને મેલ્યા છે. જો કેમ કે બોકરનું તો કાઢવું જ પડે. બોકરનું ના કાઢે તો આપણે મગફળી કાઢો તો એ પછી મગફળી સુકાઈ જાય, પણ બોકરને સુકાતું જ નહીં, લીલું લીલું જ પડ્યું રહે. અને લેવું જ પડે, જેમ કે ઠેસરમાં હેડે જ નહીં, તો આવી રીતના લેવું પડે. અને જો ઓલમાં હોય, મગફળીમાં હોય તો ના લે પછી મગફળી તો સુકાઈ જાય, 2-4 દાડો પડે. બોકરનું તો અઠવાડિયું પડી રહ્યું ને તો એ સુકાતું જ નહીં, ઠેસર પણ બંધ થઈ જાય. એટલે બોકરનું તો ચાલુ લેવું જ પડે. થોડું હોય તો ઠેસર હેડી જાય, વધારે હોય તો ઠેસર પછી હેડતું જ નહીં, બંધ થઈ જાય. એટલા માટે બોકરનું લેવું જ પડે. જો આપણે જો લેવાનું ચાલુ જ છે બોકરનું, તો જે ઓળમાં આવે લઈ રહેવાનું. તો આપણે ઓલું પાડવાનું ચાલુ જ છે. જો આ બાજુ જે પાડતા હતા એ, અને આ બાજુ પણ તમે જોઈ શકો છો, આપણે આ ગાર વાયેલો છે. ગાર વાય ખાસો ટાઈમ થયો, અને શેગુ પણ જો આવી જ મસ્ત 1-2 વખત તો શાક કરીને ખાધું આપણે, અને હાલે પણ જબર શેગુ આવે છે. જો આપણે શાક કરવા માટે સ્પેશિયલ ગાર વાયેલો છે. જુઓ તમે કેટલો વધ્યો, જેમ કે ચોમાસા વરસાદ ચાલુ હતો ને, એટલે વધ્યો છે વધારે. અને શેગુ પણ હવે જબરજસ્ત આવે છે. જો આ શેગુ આ છે સોપડો કાઢ્યો, એટલે શેગુ લોબી આવે ભાઈ. અને આ બાજુ જો શેઠ આખી ઓલ વાયેલી છે મગફળીની એક. જો શેડ જે વાયેલી છે એક આખી ઓલ મગફળીની, અને મગફળી નેસે છે. જો આ બધી મગફળી છે હારી, અને આ ગારની ઓલ આપણે કરી છે શાક કરવા માટે સ્પેશિયલ. શેગુ પણ હવે જબરદસ્ત આવી. પહેલી તો આ શેગુ આવી જ નહીં ભાઈ, વરસાદ ચાલુ હતો એટલે શેગુ આવતી જ નથી. અને હવે મગફળી કાઢવાનો ટાઈમ થયો, એટલે હવે શેગુ આવી જબરજસ્ત. તડકો કાઢ્યો ને એટલે જો આ શેગુ પણ જબર આવી છે, મસ્ત કૂણી. જો ડોકા પણ મસ્ત થયા, ગારના કેટલા વધ્યા છે. જો કેટલા ઊંચા થયા છે. જો આ બાજુ પણ આ જો શેગુ ચેવી આવી છે, મોટી. આ જો આ જો આ શેગુ મસ્ત આવી છે. હવે જો જે શેગુ આવી છે મસ્ત લૂંખા આવ્યા છે હવે તો. આ બધી આપણે ઓલું પાડી દીધી. આ બાજુ હવે થોડીક બાકી છે ખાલી હારી. જો આખી ઓલા ગારની જ કરેલી છે આપણે સ્પેશિયલ શાક કરવા માટે. અને આ બધી ઓલું પડી ગઈ છે મગફળીની. હવે ઓલું પાડી રહ્યા એટલે બધી કાઢશે. તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ. જય માતાજી.